5 દાયકાથી વ્યવસાય કરતા આણંદના રાજા રણછોડ માર્કેટના વેપારીઓને દુકાન ખાલી કરવાની નોટિસ અપાતા મનપા દ્વારા સદર સ્થળે સિટી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવશે। આશરે 5 દાયકા પૂર્વે આણંદ પાલિકા દ્વારા શહેરના રાજા રણછોડ માર્કેટ ખાતે વ્યવસાયિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે મનપા બનતા ગત રોજ મનપા દ્વારા સદર વિસ્તારના 87 જેટલા દુકાનદારોને દુકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા ચણભણ ઉઠવા પામ્યો છે। જોકે મનપા દ્વારા રાજ્ય સરકારમાં સિટી બસની માંગ કરવામાં આવતા તે સુવિધા પૂર્વે સદર સ્થળે મનપા દ્વારા સિટી બસ સ્ટેન્ડ ઊભું કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ આણંદ મહાપાલિકા બનતા મનપા દ્વારા રાજ્ય સરકારમાં સિટી બસ સેવા અંતર્ગત ઈ તથા સીએનજી બસ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હોય, સંભવતઃ રાજ્ય સરકાર દ્વારા ફાળવણીના આયોજન કરવામાં આવ્યાના પગલે મનપા દ્વારા મનપા વિસ્તારમાં સરળતાથી આવાગમન થઈ શકે તેવા રેલવે તથા બસ પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેન્ડ ઊભું કરવાના આયોજનના પગલે મનપા દ્વારા ગત રોજ જૂના બસ મથક પાછળ આવેલ સ્ટેશન નજીકના રાજા રણછોડ માર્કેટ કે જે મનપા હસ્તક હોય, આશરે 87 જેટલા દુકાનદારોને દબાણ પાવતીથી દુકાન ફાળવી હોય ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા ચણભણ ઉઠવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।